વધુ સમાચારમાં વાત કરીએ તો કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના નિવેદનને વખોડતા ભાજપના ધારાસભ્ય મહેશ કસવાળાએ સરકારની પારદર્શી કામગીરીને વખાણી હતી। આ અંતર્ગત વિપક્ષ પર આરોપ લગાવતા કસવાળાએ કહ્યું છે કે સરકારના નીતિ વિષયક નિર્ણયોનો વિપક્ષ અભ્યાસ કરતો નથી। ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ કરોડોના ખર્ચે રસ્તા રીકાર્પેટ થવાનું કામ ચાલે છે। તો શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે તેવું તમને જણાવ્યું। प्रतिपक्षના નેતાબેન ગેનીબેન ઠાકરે જે પ્રકારના પ્રશ્નો ઉઠાવ્યા છે, હું એમ માનું છું કે ગેનીબેનને કદાચ યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કાર્યશૈલીનો ઓછો પરિચય હોય એવું દેખાય છે। હમણાં જ જે પ્રકારે રાજ્યના મુખ્યમંત્રીએ એક નીતિ વિષયક નિર્ણય લીધો છે, રાજ્યની અંદર તમામ વિધાનસભા ક્ષેત્ર તાલુકા ક્ષેત્રની અંદર 7 વર્ષ પહેલા કાર્પેટ થયેલા રસ્તાઓ એટલે કે 7 વર્ષ જૂના રસ્તાઓને રીકાર્પેટિંગ માટેની મંજૂરીઓ આપી છે અને એક વિધાનસભા ક્ષેત્રની અંદર લગભગ 20 કરોડથી 40 કરોડના નવા જોબ નંબરો આપવાનું કામ એક સાથે આખા રાજ્યની અંદર માનનીય મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે। કદાચ કોંગ્રેસના લોકો રાજ્ય સરકારની રોજની જે પ્રકારની કાર્યશૈલી છે, કાર્યવાહી છે, નિર્ણયો લે છે, એમનાથી કદાચ અપરિચિત હશે એવું મને દેખાય છે। 5.5 મીટર પહોળા કરવા માટેના લગભગ 3000 કિલોમીટરના રસ્તાઓનું કામ આજે શરૂ છે। બંદરોના મોટા રસ્તાઓ છે, 10 મીટર પહોળા કરવા માટે 1650 કિલોમીટરના રસ્તાઓનું કામ પણ પ્રગતિ હેઠળ છે અને 12 રસ્તાઓ 6 માર્ગી ભારે ટ્રાફિક વાળા 12 રસ્તાઓ 6 માર્ગી કામ આજે એમનું શરૂ થઈ ગયું છે। જ્યાં સુધી ગરીબો લોકોને ગેસના બાટલાની વાત છે, ત્યાં સુધી એક કુટુંબ 4 લોકોનું કુટુંબ હોય તો અંદાજે 4 કે 5 સિલિન્ડરોની જરૂર પડતી હોય છે ને રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકારની માનવીય અભિગમને કારણે 2 સિલિન્ડર વર્ષ દરમિયાન 5 સિલિન્ડરની જરૂર હોય તો 5 માંથી 2 સિલિન્ડર વિના કોસ્ટે વિના કિંમતે મફતમાં આપવાની યોજના આ રાજ્યની અંદર પણ છે। જ્યાં સુધી શિક્ષણ વિભાગની વાત છે ત્યાં સુધી ડ્રાસ્ટિક ચેન્જ આ રાજ્યની અંદર શિક્ષણની અંદર આવ્યું છે। રાજ્યના બજેટની અંદર પણ એમનું રિફ્લેક્શન આપણને જોવા મળે છે કે જે પ્રકારનો સૌથી વધારે બજેટનું એલોકેશન શિક્ષણ વિભાગની અંદર છે। જે પ્રકારે 2001ની અંદર ડ્રોપ આઉટ રેશિયો આપ બધા એનાથી પરિચિત છો કે જે પ્રકારે ડ્રોપ આઉટ રેશિયો 37.22% ડ્રોપ આઉટ રેશિયો આપણી પાસે વિગતો ચકાસીએ તો હતો। આજે એ ડ્રોપ આઉટ રેશિયો 22-23માં જોઈએ તો માત્ર 2.68% આ ડ્રોપ આઉટ રેશિયો અને હું એમ માનું છું કે ડ્રોપ આઉટમાં આખા દેશની અંદર ગુજરાતની અંદર સૌથી ઓછામાં ઓછો ડ્રોપ આઉટ રેશિયો છે।